પશ્ચિમ બંગાળમાં ગોરખાલેન્ડની માંગને લઈને મમતા બેનર્જીની સરકાર ભીંસમાં મુકાઈ ગઈ છે। ત્યારે સોશિયલ મીડિયામાં ગોરખાલેન્ડને લઈને એક વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગોરખાલેન્ડની માંગને લઈને અમુક ભારતીય સૈન્યના જવાનો રાજીનામું આપી રહ્યા છે તેમજ ગોરખાલેન્ડની માંગ કરી રહ્યા છે। ત્યારે શું છે આ વિડીયોની હકીકત, જુઓ આ રિપોર્ટમાં। શું ગોરખાલેન્ડની માંગને લઈને સૈન્યના જવાનો રાજીનામું આપી રહ્યા છે? શું મમતા બેનર્જીની સરકારથી સૈન્યના જવાનો નારાજ? सोशल मीडिया में वायरल थयो वीडियो। अभी भी हमने बहुत हौस में रुक करके इधर आया है। वायरल थई रहेला वीडियो नो दावो केटलो साचो? हम आपको ये बताना चाहते हैं। सोशल मीडिया में छेल्ला घणा समयथी गोरखा जवानोनो आ वीडियो वायरल थयो छे। आ वीडियो में जवानो गोरखालेंडनी वात करी रह्या छे। जय भारत माता की जय गोरखालैंड। अच्छा मोदी साहब जी, केंद्र सरकार, हम आपको ये बताना चाहते हैं, हम यहाँ पे 10 से लेकर 12,000 तक इंडियन गोरखा रेजिमेंट के 10 से लेकर 12,000 तक है। अभी भी हमने बहुत हौस में रुक करके इधर आया है। શું આ ભારતીય સૈન્યના જવાનો છે? जय गोरखालैंड। આ જવાનો ગોરખાલેન્ડની વાત કરી રહ્યા છે। अभी भी हमने बहुत हौस में रुक करके इधर आया है। भारत माता की जय बोली રહ્યા છે। जय भारत माता की। कारगिल लड़ाई से लेके बहुत ऑपरेशन किया है, इसका फल हमको क्या दे दिया ममता बनर्जी ने? हमको टेररिस्ट में शामिल कर दिया। આ જવાનોના મનમાં ગુસ્સો છે અને આ વિડીયો ત્યારે વાયરલ થયો છે જ્યારે દાર્જિલિંગમાં ગોરખાલેન્ડની માંગ વધુ ઉગ્ર બની છે। દાર્જિલિંગમાં અગાઉ થયેલા વિરોધ પ્રદર્શનકારીઓ અને જવાનો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી તેમજ મમતા બેનર્જી સામે લોકોએ રોષ ઠાલવ્યો હતો। તો બીજી બાજુ આ વાયરલ થઈ રહેલા વિડીયોમાં આ જવાન કહી રહ્યો છે કે અમને પણ ગોળીઓ ચલાવતા આવડે છે। क्या हो गया उधर दार्जिलिंग में? हम तो अपना हक मांग रहे हैं। हक मांगने से दो सर पत्थर क्या मार दिया, गोली ठोक दिया सीने पे और सर पे। ये कहाँ का नियम है, कहाँ का हुक्म है ये? और ममता जी आप भी सुनिए, उसको फांसी में लटकाना चाहिए। गोली चलाना हमको भी आता है, गोली चलाना ऐसा बात नहीं है, हम लोग को भी आता है गोली चलाना। तो आपको ये बात अच्छी तरह से समझ लेना। 2 મિનિટ અને 23 સેકન્ડના આ વિડીયોમાં મમતા બેનર્જી સામે પણ ઉભરો ઠાલવવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે વર્ષોથી અલગ ગોરખાલેન્ડની માંગ કરવામાં આવી રહી હતી ત્યારે આ વર્ષે ગોરખાલેન્ડની માંગ વધુ ઉગ્ર બની રહી છે। તો આ સાથે મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં ફરજિયાત બંગાળી ભાષાનો પણ આગ્રહ રાખ્યો હતો જેનો પણ ગોરખા જનમુક્તિ મોરચા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। દાર્જિલિંગમાં અલગ ગોરખાલેન્ડની માંગને લઈને શરૂ થયેલા આંદોલન બાદ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ત્યારે સવાલ એ થાય છે કે અલગ ગોરખાલેન્ડની માંગ શું ભારતીય સૈન્ય સુધી પણ પહોંચી છે તેમજ શું મમતા બેનર્જી વિરુદ્ધ બગાવત કરી રહેલા જવાનો ભારતીય સૈન્યના છે? जय गोरखालैंड। जय भारत माता की। વીટીવી દ્વારા વાયરલ થઈ રહેલા વિડીયોની પડતાલ કરવામાં આવી હતી જેમાં આંખ પર કાળા ચશ્મા અને હાથમાં ઓટોમેટિક રાઇફલ સાથે સજ્જ આ જવાનની સાથે અન્ય 15 થી 20 જવાનો જોવા મળી રહ્યા છે અને આ વિડીયો કોઈ બસમાં બનાવવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। આ જવાનોના મનમાં ગુસ્સો છે તેમજ ગોરખાલેન્ડની માંગને લઈને રાજીનામું આપવાની પણ વાત કરી રહ્યા છે। हम लोग को यहाँ का सर्विस रिटर्न करके आना पड़ रहा है, मजबूर हो गया हम लोग। दार्जिलिङ को दाजु भाइ दिदी बहिनीहरू तपाईहरु घबराउनु पर्दैन। यदि जरुरत परे हामी पनि आउँदैछौँ। जय गोरखा। इस्तीफा दे के ये सब हम लोग आने के लिए मजबूर हो गया है। बस इतना ही कहना चाहता हूँ, प्लीज आप लोग जल्दी से जल्दी ध्यान दीजिए। भारत माता की जय गोरखा, जय गोरखालैंड, जय गोरखालैंड, जय भारत माता की। વાયરલ થઈ રહેલો આ વિડીયો
વાયરલ થવાનું જો કારણ હોય તો તેમાં ભારતીય સૈન્યના જવાનોની બગાવતની વાત કરવામાં આવી છે. ત્યારે વાયરલ થઈ રહેલા આ વિડીયોની પડતાલમાં અમુક મહત્વના પુરાવા મળ્યા હતા, જેમાં પ્રથમ પુરાવો હતો આ જવાનોનો યુનિફોર્મ, કે જેમાં ભારતીય ગોરખા રાઇફલ્સનો યુનિફોર્મ આવો હોય છે. તો બીજો પુરાવો હતો ટોયોટા બસનો લોગો, કે જેની પડતાલમાં જાણવા મળ્યું હતું કે ભારતીય સૈન્ય દ્વારા ટોયોટા બસનો સેવાનો ઉપયોગ કરવામાં નથી આવતો. તો આ સાથે ત્રીજો પુરાવો હતો આ જવાનના ગળામાં લટકતું આઈ કાર્ડ, જે ભારતીય સૈન્યના જવાનો દ્વારા આવા આઈ કાર્ડ ઉપયોગમાં નથી લેવાતા. આમ વાયરલ થઈ રહેલો વિડીયોમાં કોઈ સિક્યુરિટી વિભાગના જવાન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જ્યારે ગોરખા રાઇફલ્સના જવાનો રિટાયર્ડ થાય છે ત્યારે તેમને અલગ અલગ સિક્યુરિટી વિભાગમાં નોકરી મળતી હોય છે. ત્યારે ગોરખાલેન્ડના આંદોલનમાં મમતા બેનર્જીની સરકારના રવૈયાથી રોષે ભરાયેલા જવાનોએ વિડીયો વાયરલ કર્યો હતો. જય ગોરખા, જય ગોરખાલેન્ડ, જય ભારત માતા કી. વાયરલ વિડીયોની પડતાલમાં સામે આવ્યું હતું કે આ જવાનો ભારતીય સૈન્ય સાથે જોડાયેલા નથી. આમ વીટીવીની પડતાલમાં ભારતીય સૈન્યના જવાનો દ્વારા ગોરખાલેન્ડની માંગ કરતા વિડીયોનો દાવો ખોટો સાબિત થયો છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.